કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારત પોલ પોર્ટલનો કરાવશે શુભારંભ। સીબીઆઈ દ્વારા વિકસાવવામાં આવેલ પોર્ટલથી તપાસ એજન્સીઓને મળશે ચોક્કસ માહિતી। ગુનાઓને જડમૂળથી ખતમ કરવા પર રહેશે ફોકસ। આજે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની થશે જાહેરાત। બપોરે 2 વાગે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ। ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે ચૂંટણી માટે ફાઇનલ મતદાન યાદી કરાઈ હતી પ્રસિદ્ધ। નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સવારે 6:40 આવેલ આંચકાનું એપિસેન્ટર નેપાળના લોબુચુથી 93 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વમાં। ભૂકંપથી તિબેટમાં ઇમારતોને ભારે નુકસાન, 32 લોકોના મૃત્યુ, 38 ઇજાગ્રસ્ત। ભારતમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા। પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની તૈયારીઓ પૂરજોશમાં। શ્રદ્ધાળુઓની સુવિધા અને સુરક્ષા માટે ઉત્તર પ્રદેશ સરકાર સજ્જ। કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ દ્વારા કરાઈ મોક ડ્રીલ। રાજ્યના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે બોરવેલમાં યુવતી પડી જવાનો મામલો। 500 ફૂટ ઊંડા બોરવેલમાં હજુ પણ બોરવેલમાં યુવતી ફસાયેલી। એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર સહિત સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। રાજ્યમાં શીતલહેર, પવનની દિશા બદલાતા આગામી 3 દિવસ કડકડતી ઠંડી પડવાનું હવામાન વિભાગનું અનુમાન। 6.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, તો રાજકોટમાં 9.8, ગાંધીનગરમાં 11.5, અમરેલીમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન। અમેરિકી કોંગ્રેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સત્તાવાર જાહેરાત। 20 જાન્યુઆરીએ સંભાળશે રાષ્ટ્રપતિ પદ। તો બીજી તરફ કેનેડિયન પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ ગઈકાલે પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું। કહ્યું, હું આગામી ચૂંટણી માટે સારો વિકલ્પ નથી। ગઈકાલના કડાકા બાદ ભારતીય શેર બજાર ગ્રીન ઝોનમાં। બીએસઈનો સેન્સેક્સ 267 આંક વધી 78,223 પર, તો નિફ્ટી 121 પોઈન્ટ વધી 23,727 પાર કરી રહ્યા છે કારોબાર। મેટલ, ઓઇલ, ગેસના શેરોમાં તેજી, મીડિયાના શેરોમાં નરમાશ। સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધઘટ।